વિદ્યાર્થી મિત્રો, કેમ્પ સ્પાર્ક હબની અંદર ફરી તમારું સ્વાગત છે। આજે ફરી આપણે એક નવા વિડીયો નવી ટ્રીક સાથે છે એ વાત કરશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। આજે આપણે જોવાના છીએ કે મોલ છે એના આધારે તમે સંખ્યા એની ગણતરી કરી શકીએ। સામાન્ય રીતે આપણે છે પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા ન્યુટ્રોન છે એની સંખ્યાની છે ગણતરી કરતા હોઈએ। આજે ગણતરી કરવામાં આપણે સામાન્ય રીતે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર અથવા તો સંખ્યાના છેદમાં એવોગ્રેડોંક। એને કદ હોય તો કદ લીટરમાં હોય તો ભાગ્યા 22.4 અને જો કદ એમએલમાં હોય તો ભાગ્યા 22400। તો એક સામાન્ય સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે મોલ, વજન, સંખ્યા અથવા કદની ગણતરી કરતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરવી છે સંખ્યાની ગણતરી કઈ રીતે કરી શકાય વજન ઉપરથી। તો વજન ઉપરથી સંખ્યાની ગણતરી કરવી હોય તો આપણે આ બે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને સીધી સંખ્યા અથવા વજન ગણી શકીએ। તો આપણે આનો ઉપયોગ કરી અને સંખ્યા ગણી શકીએ, જેમ કે સંખ્યાના છેદમાં એને અને વજનના છેદમાં અણુભાર। હવે વજન અને અણુભાર આ બેના મૂલ્ય ઉપરથી તમે પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા છે એના વિશે માહિતી મેળવી શકો અથવા એની ગણતરી કરી શકાય। તો ચાલો એક પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક તત્વ મહત્તમ પરમાણુઓની સંખ્યા ધરાવે? આપણે મહત્તમ પરમાણુઓ છે એની સંખ્યા મેળવવી છે। આપણી પાસે માહિતી છે 1 ગ્રામ મેગ્નેશિયમ, 1 ગ્રામ ઓક્સિજન, 1 ગ્રામ લિથિયમ અને 1 ગ્રામ સિલ્વર। તો આપણે હમણાં જે સૂત્ર જોયું, સૂત્ર પ્રમાણે આપણે ચારેય ઓપ્શન છે એની ગણતરી કરીએ તો જેનો જવાબ સૌથી વધુ આવશે એ આપણો જવાબ થઈ જશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ઓપ્શન એ છે 1 ગ્રામ મેગ્નેશિયમ। આપણી પાસે સૂત્ર હતું સંખ્યાના છેદમાં એને અને વજનના છેદમાં અણુભાર। આપણી પાસે અહીંયા વજન છે 1 ગ્રામ અને મેગ્નેશિયમ છે એનો પરમાણુય દળ આપ્યો છે 24। એવોગ્રેડોંક સામે ગુણાકાર કરી નાખીએ તો 1/24 આ આપણને સંખ્યા મળશે। આનો આપણે હિસાબ કરશું એટલે આપણને જવાબ મળી જશે। ઓપ્શન બી જોઈએ। ઓપ્શન બીની અંદર પણ આપણે સીધી સંખ્યા ગણી શકીએ। સંખ્યા બરાબર સૂત્ર આ જ રહેશે વજન ભાગ્યા અણુભાર। વજન 1 ગ્રામ જ છે અને પરમાણુ છે એનું પરમાણુય દળ છે એ 16 છે। જો આપણે પરમાણુઓની સંખ્યા ગણવી હોય તો પરમાણુ ભાર લઈને સીધું આપણે કામ કરી શકીએ। તો અહીંયા આવી જશે 16 × એને। આ જ રીતે આપણે ઓપ્શન સી પણ ગણી શકીએ। ઓપ્શન સી છે એમાં પણ સંખ્યા ગણીએ તો સંખ્યા બરાબર વજનના છેદમાં અણુભાર। વજન છે 1 ગ્રામ અને લિથિયમ છે એનો પરમાણુ ભાર છે 7, એને ગુણ્યા એવોગ્રેડો છે। આ જ રીતે ઓપ્શન ડી છે એમાં પણ સંખ્યા ગણીએ। વજનના છેદમાં અણુભાર, વજન 1 ગ્રામ છે એને ભાગ્યા પરમાણુ ભાર 108 × એને। તો આમ તો ગણતરી આધારિત જોઈએ તો આપણે આ ચારેય ઓપ્શન છે એમાં સંખ્યા છે મેળવી પછી જેનો જવાબ સૌથી વધુ મળશે એ આપણો આ પ્રશ્નનો જવાબ થઈ જશે। તો આમ જોઈએ તો ગણતરીથી ચારેય પ્રશ્ન છે એ ચારેય ઓપ્શન તમારે સોલ્વ કરવા પડે, પરંતુ આપણે ચારેય ઓપ્શન છે એની કેલ્ક્યુલેશન નથી કરવી તો કઈ રીતે કામ કરી શકાય? તો એના માટે આપણે આ જોશું આના માટે શું કરી શકાય। તો આના માટે આપણે ધ્યાન એટલું રાખશું કે જ્યારે દરેકનું વજન સમાન હોય, અહીંયા દરેકનું વજન સમાન છે, 1 જ ગ્રામ છે, એક કરતાં વધુ ગ્રામ હોય
તો પણ કોઈ વાંધો નથી. વજન સમાન હોવું જોઈએ ચારેય ઓપ્શન માટે. જો વજન સમાન હશે તો પછી આપણે ધ્યાન રાખશું કે જેનો છેદ નાનો, એટલે કે જેનું પરમાણુય દળ ઓછું, કેમ કે છેદમાં આવે છે, જેનું પરમાણુય દળ ઓછું, છેદ નાનો, એનું જે મૂલ્ય છે એ મૂલ્ય મોટું આવશે, મૂલ્ય મહત્તમ આવશે. મૂલ્ય મહત્તમ આવે તો સંખ્યા પણ શું થઈ જશે? મહત્તમ થઈ જશે. એટલે અહીંયા ઉપરથી જ આપણે ડાયરેક્ટ ગણતરી કર્યા વગર જવાબ છે એ નક્કી કરી શકીએ કે ઓપ્શન સી છે આનો જવાબ આવશે. તો ધ્યાન શું રાખવાનું હતું? ટ્રીક શું હતી? તો કે દરેકના વજન સમાન હોય, દરેકના વજન સમાન હોય ત્યારે મહત્તમ સંખ્યા કોની વધુ હશે? તો કે જેની પરમાણુ ભાર ઓછો તેની. આટલું ખાલી આપણે ધ્યાન રાખશું કે વજન સમાન આપ્યા હોય ત્યારે મહત્તમ સંખ્યા જો પરમાણુઓની મેળવવી હોય તો જેનો પરમાણુ ભાર ઓછામાં ઓછો એની સંખ્યા મહત્તમ. અહીંયા ક્યારેક ન્યૂનતમ પરમાણુની સંખ્યા પણ પૂછી શકે. જો ન્યૂનતમ સંખ્યા પૂછે તો આપણે શું ધ્યાન રાખશું? ન્યૂનતમ સંખ્યા માટે, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, ન્યૂનતમ સંખ્યા ક્યારેક પૂછે તો પરમાણુ ભાર છે એ શું થઈ જશે? મહત્તમ. પરમાણુ ભાર મહત્તમ જોશે. તો આ પ્રશ્નની અંદર જો ન્યૂનતમ સંખ્યા પૂછી હોત તો પરમાણુ ભાર કોનો મહત્તમ છે? સિલ્વરનો. તો એની સંખ્યા ન્યૂનતમ થઈ જાય. તો આ રીતે છે આ ક્વેશ્ચનને આપણે કેલ્ક્યુલેશન કર્યા વગર ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો આવા જ વધુ ટ્રીક સાથેના પ્રશ્નો છે એ જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલો. એ ચેનલ છે કેમ સ્પાર્ક હબ. અને જો તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારી એક લાઇક છે એ મને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરશે, તો એક લાઇક પણ કરી દો. થેન્ક યુ. હેપી લર્નિંગ. ફરી મળશું એક નવા વિડીયો સાથે, નવી ટ્રીક સાથે. ત્યાં સુધી હેપી લર્નિંગ.